सांस में तेरा हो, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले, मुझे चरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझे चरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझे चरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझे शरणों से लगा ले हो श्याम मुरली वाले। भक्तों की तुमने काना विपदा है टाड़ी, भक्तों की तुमने खाना विपदा है डाली, मेरी भी बाहें थामो आके बिहारी, मेरी भी बाहें थामो आके बिहारी, बिगड़े बनाए तुमने हो, बिगड़े बनाए तुमने हर काम मुरली वाले, मुझे हो श्याम मुरली वाले। सुन ले पुकार काना बस एक बार आजा, सुन ले पुकार काना बस एक बार आजा, सुन ले पुकार काना बस एक बार आजा, बेचैन मन के तुम ही, बेचैन मन के तुम ही आराम मुरली वाले, मुझे चरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझे शरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझे चरणों से लगा ले हो श्याम मुरली वाले, मुझे शरणों से लगा ले हो श्याम मुरली वाले। मुझे विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः, श्री कृष्णाय वयं नमः। इत्थं गजेन्द्र प्राणस्य देहि विवशो यद्रच्छया
અપારયન્નાત્મા વિમોક્ષણે ચિરમ દધ્યા વિમાં બુદ્ધિ મથાપ્યરથત ગજેન્દ્ર હાથી અનગ્રા મગરનું ભયંકર યુદ્ધ ચાલે છે. જ્યારે જીવ આ સંસાર રૂપી સરોવરની અંદર જ્યારે જીવને કાળ પકડે છે ને પછી એને ઈશ્વર સિવાય કોઈ ન બચાવી શકે. ગજેન્દ્ર હાથીની શક્તિ જળની અંદર ક્ષીણ બની છે. કારણ કે મગર છે એની શક્તિ પાણીની અંદર વધારે હોય છે. ગજેન્દ્ર હાથીએ પહેલા તો બહુ પ્રયત્ન કર્યો. ભાગવતની અંદર તો એવું લખ્યું છે કે 1000 વર્ષ સુધી એનું યુદ્ધ ચાલ્યું. બંને એટલા બધા શક્તિશાળી છે, એકબીજાને હંફાવે એવા બળવાન યોદ્ધા. કારણ કે મૂળ તો એ ગંધર્વો ને, શ્રાપિત ગંધર્વો. પછી હાથીની શક્તિ ક્ષીણ બની, જળની અંદર ઊંડે સુધી હાથી એને ખેંચવા લાગ્યો અને છેલ્લે મગર ઊંડે સુધી હાથીને લઈ ગયો. હાથીને સમજાણું કે હવે મને મારો પરિવાર, પત્ની, પુત્ર જગતમાં કોઈ નહીં બચાવી શકે. બસ માત્ર હવે હરિ સિવાય મારું કોઈ નથી. ચારે બાજુ દ્રષ્ટિ કરી, એક સુંદર કમળનું પુષ્પ હતું, હાથમાં પુષ્પ લીધું અને ગજેન્દ્ર હાથીએ હરિને યાદ કર્યા છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ તો જીવન હારે. नीर पीबन है तू गयो सिंधु के किनारे. पीवन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्राह चरण लई पसारे. सिंधु बीच बसत ग्राह शरण लई पसारे. આજ 4 પ્રહર યુદ્ધ ચાલ્યું છે. અંતે એને હરિ યાદ આવ્યા છે કે ભગવાન સિવાય મને કોઈ નહીં બચાવે. કમળનું પુષ્પ લઈ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે. અને જ્યાં ગજેન્દ્ર નામનો હાથી હ બોલ્યો ને ત્યાં તો ભગવાન દ્વારકાધીશ ઊભા થઈ ગયા છે. અને રી બોલ્યો ત્યાં તો ભગવાન પ્રગટ થયા છે અને ગ્રાહ મગરને ચીરી નાખ્યો છે. हो द्वारिका में शब्द गयो सोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. द्वारिका में शब्द गयो सोर भयो भारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. शंख चक्र गदा पद्म गरुड़ लई सवारे. शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे. सूर
सुनो शरण है तिहारे सुर कहे श्याम सुनो शरण है तुम्हारे। अब की बार पार करो नंद के दुलारे अब की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब जीवन हारे। अब तो जीवन हारे जीवन हारे। अब तो जीवन हारे। એક ક્ષણમાં પરમાત્મા પ્રગટ થયા છે, ગજેન્દ્રને મોક્ષ કર્યો, અનુગ્રહનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. રાજા પરીક્ષિતજી સુખદેવજી મહારાજને કહે છે કે પ્રભુ એક ક્ષણમાં પરમાત્મા પ્રગટ થઈ ગયા, ઋષિ મુનિઓના રાફડા થઈ જાય છે તોય જે ભગવાન આવતા નથી એ ભગવાન એક ક્ષણમાં આવી ગયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, જીવ જ્યારે સંપૂર્ણ પરમાત્માની શરણાગતિ સ્વીકારી લે, સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દે, ત્યારે એ જ ક્ષણે પરમાત્મા આ જીવ ઉપર કૃપા કરે છે. આપણે ભગવાનને માનીએ, ભગવાનની પૂજા કરીએ, પણ ક્યારે જરૂર પડે ત્યારે. કોણ પૂછે છે અહીં ભલાને, કોણ પૂછે છે બુરાને, આ તો મતલબથી છે નિષ્પત બધાને, કોણ પૂછે છે ખરાને. ફૂલોની નીચોવી અત્તર બનાવી, કોણ પૂછે છે ફૂલોની દશાને, આ તો સંજોગ ઝુકાવે છે માનવીને, નહીતર કોણ પૂજે છે ખુદાને. આ તો તકલીફ પડે એટલે ભગવાન સાંભળે, જો કાંઈ તકલીફ ન હોય તો ખોટા ભગવાનને આપણે શું હેરાન કરવા. એકને એક છોકરો હોય અને હજી તો માર્કેટમાં લોન્ચ જ થયો હોય ત્યારે કોક એમ કહે કે ફલાણા માતાજીને પ્રાર્થના કરો એટલે કામ થઈ જાય, ફલાણા ભગવાનને કહો એટલે કામ થઈ જાય. એટલે શું કે હવે એવું કાંઈ ન હોય, એવું કાંઈ હોય? અમારે છોકરો આમ જો હેન્ડસમ ને દેખાવડો ને કાંઈ ન ઘટે, એને સેલેરીનું પેકેજ તો જો એનું કેવડું છે, એ તો સામેથી માગા આવશે. અને બને એવું સગાવાલા આડોશી પાડોશી બધાય ભલામણ કરે. એટલે પેલા શું કે ખબર, ના ના હજી તો અમારે વાર છે, હજી તો અમારે વાર છે. એટલે સગાવાલા કોઈ ઠેકાણું બતાવે એટલે એમ કે અમારે કાંઈ ઉતાવળ નથી, એ તો બધું થઈ જાય છે. શું કરવા? એને પાવર હોય કે પૈસા છે, સારી સર્વિસ છે, નોકરી છે, સારું પેકેજ છે, દેખાવડો છે. એટલે અને પછી દેખાડે ને તો છોકરો શું કે ના આ થોડીક હામળી છે, આ બરોબર મારે સેટિંગ નહીં આવે. કાંઈ કે થોડીક નીચી છે, થોડીક ઊંચી છે, કા આનું ભણતર ઘટે છે. આવું 2-5 વર્ષ ચાલે, પછી એમાં એવું થાય આ તો કળયુગ છે બાપા, આ ફાસ્ટ યુગ છે, બર્ગર ને પીઝા ને પાણીપુરી નકરું ખાધું હોય અને આખો દિવસ મોબાઈલમાં ને કોમ્પ્યુટરમાં જ ગીરા હોય, એટલે ક્યારે સોડા બાટલીના કાચ જેવા ચશ્મા ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી નહીં. માથાના વાળ કેટલા ઉંમરે ખરી જાય એ કાંઈ નક્કી નથી. ત્યારે તો નાના હોય ત્યાં ધોળા થઈ જાય છે. પછી 5-7 વર્ષ પછી એવી સ્થિતિ આવે કે ભાઈને ચશ્મા એવા આવી ગયા હોય, માથાના વાળ ખરી ગયા હોય અને હાવ દુબલું પાતળું શરીર હોય. પછી પેલા ઈ ના પાડતા હોય, 5-7 વર્ષ પછી એવો સમય આવે કે છોકરીવાળા ના પાડવા માંડે કે ના એને તો બહુ ચશ્મા મોટા છે કાચના. કોક કે ના ના એ તો પાતળો છે, ઊભો હોય તો એવું લાગે કે વાહડા ઉપર કપડા હુકવાય, નહીં હાલે. પછી 2-3 વર્ષ આમ હાલે ને
ચંપલના તળિયા ગાઈ જાય તોય પછી ક્યાંય મેળ ન પડે. પછી જે સગાવાલાએ ભલામણ કરી હોય ને આડોશી પાડોશી સગાવાલા અને પરિવારો, એ પછી એમ કે તમે તો બહુ કહેતા હતા ને કે અમારે તો ગમે અહીંયા જ થઈ જશે. પછી ઠાકે એટલે શું કે ખબર, એમાં આપણું થોડું હાલે, એ તો ધાર્યું ધણીનું થાય. તો પેલા ક્યાં ગયા હતા? એટલે માણસનું આવું છે, ઠાકે ને પછી એમ કે એ તો ભગવાનના હાથની વાત છે, આપણી થોડી છે. પેલા ઠેઠ સુધી લડી લે અને પછી આખું ઘર કંટાળે ને પછી છોકરો કંટાળે, કારણ કે પેલા એ રિજેક્ટ કરતો હોય. આમાં તો જેવું વાવો એવું લડવાનું છે, પછી એને છોકરીઓવાળા રિજેક્ટ કરવા માંડે. એટલે પછી કંટાળે મમ્મી પપ્પાને શું કે ખબર, પપ્પા આપણે 7-8 વર્ષ પહેલા ઓલી પહેલી છોકરી જોવા નહોતા ગયા, ઈ આમ તો બધી રીતના આપણા માપમાં બરોબર હતું. એટલે પપ્પા કે હાલો ન્યા જાય. એટલે 7-8 વર્ષ પહેલા જ્યાં જોવા ગયા હોય ત્યાં પાછા જાય ને દરવાજો ખખડાવે, ત્યાં ઓલી છોકરી દરવાજો ખોલે, એક નાનું છોકરું કાખમાં હોય અને એક આંગળીએ હોય, તરત દરવાજો ખોલે એટલે કે જો તો બેટા મામા આવ્યા મામા. એટલે મામામાં ગણતરી થઈ જાય ને પેલા ડાળે વળગી જવું. હો ભાઈ, આમાં કઈ નક્કી નહીં, આ તો ફાસ્ટ યુગ છે બાપા. એટલે કાંઈ વાંધો નહીં, આ તો આનંદની વાત છે. બાકી તો બધાના નામ કૂપનમાં ચડી જ ગયા હોય. હા, અમુકના ન ચડ્યા તો ગ્રીન મેરેજ છેલ્લે કરવા પડે, બાકી લગભગ ચડી ગયા હોય. તો પરમાત્માની એવી લીલા છે, જીવ સંપૂર્ણ શરણાગતિ જ્યારે ઈશ્વરની સ્વીકારી લે છે એ જ ક્ષણે પરમાત્મા જીવ ઉપર કૃપા કરે છે. સંપૂર્ણ શરણાગતિ. કેવી શરણાગતિ? જેવી તેવી નહીં, નરસિંહ જેવી. આપણે તો ઘણી વાર કાંઈક ભૂલાઈ જાય એટલે આપણે એમ કે તમે ભૂલી ગયા, તો હું કે ખબર મારું નરસિંહ મહેતા જેવું છે. ઓલા કલાકારો નથી કહેતા એક જણો બીડીને જુડી ઘેરે ભૂલી ગયો, કે લાઈ તો બીડી કે ઘેરે ભૂલાઈ ગઈ. મારું તો હાવ નરસિંહ મહેતા જેવું જ, બીડીને જુડી ભૂલી ગયો. એટલે નરસિંહ મહેતો હું બીડીને જુડી ભૂલ્યો તો? ભલા માણા એ તો સંસાર ભૂલ્યો હતો, પણ માણા એવા છે ને કેટલું એને પરમાત્માની પ્રત્યે ભાવના હશે. કોઈએ નરસિંહ મહેતાને આવીને કહ્યું કે મહેતાજી તમારા પત્ની મેથિલી દેવીનું અવસાન થયું છે. તો નરસિંહજી શું બોલ્યા ખબર? કે ભાંગી જંજાળ હવે સુખે ભજશું શ્રી ગોપાળ. તમે વિચાર કરો, ઘરની અંદર ખાવા ખીચડીનો વેતની કુંવરબાઈના મામેરા, એને ભગવાન ઉપર કેટલો ભરોસો. મારે હું ઉપાધિ, એ તો ચિંતા મારે નથી કરવાની, મારી ચિંતા ચિંતામણી કરે. અને કુંવરબાઈના મામેરા પૂર્યા, એને ભરોસો હતો. બાપનું શ્રાદ્ધ કરવાનું હતું, ઘેરેથી મેથિલીજીએ એને ઘી લેવા મોકલ્યા, એને કેટલો ભરોસો ભગવાનના નામ ઉપર. એ તો અહીંયા દુકાને જઈને કીર્તન કરવા માંડ્યા. આ જગતના નાથને ચિંતા વધી, એણે આવીને એના બાપનું હરાજ કર્યું. તમે વિચાર તો કરો, તમને કોઈ પણ ઈશ્વર ઉપર ભરોસો હોય, ચાહે રામ શ્યામ ઘનશ્યામ મહાદેવ માતાજી, સંપૂર્ણ ભરોસો હોય એટલે તમારું કામ કરે કરે કરે, પણ પૂર્ણ ભરોસો હોવો જોઈએ. મેં કીધું એમ આપણે તો ઠેઠ સુધી લડી લઈએ કે ના, એ તો આપણે કરી જ નાખીએ ને, આપણે થઈ જ જાય ને. બધુંય માત્ર પૈસાથી નથી થતું. જે કામ સંબંધથી થાય, જે કામ ઈશ્વરની કૃપાથી થાય, એ કામ પૈસાથી નથી થતું. પૈસાથી તમે ભોજન ખરીદી શકો, પૈસાથી કોઈ દી ભૂખ ન ખરીદી શકો. નકર તો થોડી ભૂખ લાગે ને ગોળી લેવી પડે. પૈસાથી તમે બેડ ખરીદી શકો, એસી ખરીદી શકો, પૈસાથી કઈ નીંદર ન ખરીદી શકાય. કે લાઈને કરિયાણાની દુકાને જાઓ ને લાવો તો 2 કિલો નીંદર, એ થોડી અહીંયા મળે. તો આ લોકો કથામાં ન બેહે. દિલની દાતારી, મુંડિયા ગુમડાની રૂજ, તાઢિયો તાવ, આ બધું અંદરથી આવે. શૌર્યતા ખુમારી અંદરથી આવે. છોકરો રાતના 12 વાગે ને કૂતરું બહેન બી જાતો હોય તો એમ ન કે લાઈક કરિયાણાની દુકાને જઈને 2 કિલો શૌર્યતા લઈ લો, કોઈથી બીવે નહીં. એ ન મળે ત્યાં. કરોડો રૂપિયા હોય પણ છોકરો હાવ લોભિયો થયો હોય, ચામાં માખ પડી હોય તોય નીચવીને કાઢીને પી જતો હોય. તો
તો એ કરિયાણાની દુકાન ન કે લાવો તો 2 કિલો દાતારી છોકરાને થોડીક દઈ દઈ. આ બધું અંદરથી આવે. આ લોહીના સંસ્કાર છે. કુવામાં હોય તો અવેડામાં આવે. તમારા બાપ દાદાએ સત્કર્મો કર્યા હોય તો એના સંતાનોને સત્કર્મ કરવાની ઈચ્છા થાય. તમારા પૂર્વજો જો એનામાં દાતારી હોય તો તમારામાં દાતારી આવે. એનામાં શૌર્યતા હોય તો તમારામાં શૌર્યતા આવે. આના કાંઈ ટ્યુશન ક્લાસ ન હોય, આ કાંઈ બજારે વેચાતી ન મળે. આ બધું અંદરથી આવે. આ બધું એની કૃપાથી આવે છે. અને કૃપાથી જે થાય છે એ પૈસાથી નથી થતું. અને જો બધું પૈસાથી થતું હોય તો આ દુનિયામાં કરોડોપતિ ને અબજોપતિ એવા પડ્યા છે. તો અમારી જેવાનું ન કે ક્યાંય જવાનું નથી, અહીંયા જ કથા કર્યા રાખો, જેટલું થાય એટલું દઈ દેવું. પણ એનાથી નથી થતું. એક સત્યનારાયણની કથા ન થાય બાપુ, અબજો રૂપિયા હોય એને ખબર ન હોય નાખો માગ નથી, પણ ન થાય. કારણ કે પરમાત્મા તમારી સંપત્તિને તોલે છે કે આ નીતિ અને ન્યાયની છે કે ગરીબોના ગળા લૂસી કોઈની હાયની છે. હાયનો પૈસો પરમાત્મા સ્વીકારતા નથી. નીતિનો હોય, તમારા હકનો હોય, ન્યાયનો પૈસો હોય તો જ તમને સત્કર્મ કરવાની ઈચ્છા થાય. પર સેવાનો પૈસો જ તમે પર સેવામાં વાપરી શકો. બાકી દેવું બહુ અઘરું જ બાપુ, વાતું થાય. ઘણા નથી કહેતા રૂપિયો તો હાથમાં મેલ છે, ખેરી નાખીને થોડો ખબર પડે. હા, તમે જો ઘણા મોટી જ્ઞાનની વાતો કરે ને મોટી વાતો કરે. કોઈ ગૌશાળાનો ફાળા લેવા નીકળે ને તો માથું કંજોડવા મંડે આગો પાછો થાવા. હમણાં અહીંયા આવશે. હા, અને ઘણા તો એવું હોય કે ઉભા રહ્યો હું ઘેરે પૂછતો આવું દઉં કે નહીં, લખાવા છે કે નહીં. આ બધું કુદરતની કૃપા, મા બાપના સંસ્કાર. જેના મા બાપે સત્કર્મ કર્યા હોય એના સંતાનો જ આવા સત્કર્મ કરી શકે છે. એટલે જે ઈશ્વરની કૃપાથી થાય છે ને બાપા, એ બધું પૈસાથી નથી થતું. સંપૂર્ણ શરણાગતિ જીવ જ્યારે સ્વીકારી લે છે ત્યારે ઈશ્વર એની ઉપર કૃપા કરે છે. અને જ્યારે જીવ ઉપર ઈશ્વર કૃપા કરે પછી એને બીજી કોઈ વસ્તુની જરૂર નથી રહેતી. એવી વિશ્વાસ, એવી શ્રદ્ધા. અને જેને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે એની માટે ઈશ્વરને પણ આવવું પડે. ઇતિહાસના પાના ખોલી લ્યો. જેને ભરોસો છે, જેને વિશ્વાસ છે એની માટે પરમાત્માને આવવું પડ્યું. બહુ દૂર જવાની જરૂર નથી. વીરપુરની અંદર જલારામ બાપાને ભગવાન ઉપર ભરોસો હતો, જગતના નાથને આવવું પડ્યું. અને ભગવાન પરીક્ષા પણ લે છે. એની પરીક્ષામાં તમે ઉત્તીર્ણ થાવ તો જ પરમાત્માની કૃપાનો પ્રારંભ થાય. તમે વિચાર કરો, જીવ ઉપર ઈશ્વર કેટલી પરીક્ષા લે. નરસિંહ મહેતા ઉપર કાંઈ ઓછું થયું છે? મીરાબાઈને કાંઈ ઓછા દુઃખ પડ્યા છે? એક સુદામો, તમે વિચાર કરો, જગતના નાથનો મિત્ર, કેવો પવિત્ર બ્રાહ્મણ હશે કે ઈશ્વર આગળ લાંબો હાથ ન કર્યો, કેટલું દુઃખ સહન કરવું પડ્યું. પણ જે ભક્ત હોય છે ને, આપને એમ લાગે છે કે એની ઉપર દુઃખ પડ્યું, પણ જેને ભગવાન ઉપર ભરોસો છે એને દુઃખ કાંઈ સ્પર્શતું નથી. શું કરવા? સુખ અને દુઃખ એ આપણી કલ્પના છે. સુખ અને દુઃખ એ તો વિચાર છે આપણા. આ બધું વિચાર જ છે, કલ્પના જ છે. સુખ અને દુઃખ શું? તમે 50 લાખની ગાડીમાં જતા હોય અને ખબર પડે કે રાજકોટમાં એન્ટર થાવ ત્યાં 5 કરોડની ઉઘરાણી વાળો રોડ ઉપર ઊભો છે, તો તમને 50 લાખની ગાડીમાં એસી ચાલુ હોય તો એ પરસેવો વળે. આલા હમણાં અહીંયા પૂગીને ઓલો કાટલો પકડશે. પણ તમારી આગળ 50,000ની ફંટી હોય, ભલે દરવાજા હરખા બંધ ન થતા હોય, પણ પરિવાર ભેગો મળીને માતાજીએ દર્શન કરવા જતા હોય, કેટલો આનંદ હોય. ઓલાને 50 લાખની ગાડીમાં પરસે વળતો હોય, તમને 50,000ની ફંટીમાં મજા આવતી હોય. એ છોકરા ધબધબાટી બોલાવતા હોય અને ઘરવાળી કે આમ ઊભું રાખો ક્યાંક સોડા બોડા પી, હું કહ્યું ને હાઈકે જાવ. કેવો આનંદ આવતો હોય. તમે વિચાર કરો, 50,000ની ગાડીમાં જે આનંદ આવે એ 50 લાખની ગાડીમાં ન આવે. એનું કારણ શું છે? કે સુખ અને દુઃખ. સુખ કોને કહેવાય? તમે હળી મળીને પ્રેમથી ભાઈઓ અને પરિવાર બેસી અને એકબીજા હારે જમી શકો, માતા પિતાની આજ્ઞાનું દીકરાઓ પાલન કરે,
આ જ ઘર સુખી કહેવાય. બાકી તમારી આગળ નાખો માગ ન હોય અને છોકરો 4 વ્હીલ લઈને નીકળી જાય ને પપ્પા કે રહેવા દે આજ નથી જાવ, તમે સાંજમુના બેહો, તમે તમારી રીતના જાઓ, મને મારી રીતના જાઓ. આવી વાહેલી પડાળે વાહી નાખે એવા થયા હોય તો કરોડો રૂપિયા શું કામના? તમારી જુવાન દીકરી હોય અને અડધી રાતે તમને પૂછ્યા વગર ગમે અહીંયા વહી જઈને તમને પૂછે નહીં તો એ તમારી સંપત્તિ શું કામની? જેના ઘરમાં સંસ્કાર છે, જેના ઘરની અંદર માતા પિતા વડીલોનો આદર સત્કાર છે, સ્વર્ગ અને નર્ક અહીંયા જ છે. જીવતા આવડે તો ઘર ઈ જ સ્વર્ગ છે અને જીવતા ન આવડે તો ઈ જ ઘર. તમને ખબર ન પડે, સાનમુના બેહો, ઘરવાળી હાલતા આમ કે શું થાય? બાપા નથી ખબર પડતી એટલે તમને લઈ આવ્યા. એટલે આ બધું બસ વિચારો ઉપર આધારિત છે. જીવતા આવડે તો અહીંયા જ સ્વર્ગ છે. જો જીવતા ન આવડે, જીવનમાંથી એક સમજણ જાય પછી બાપા જોયા જેવી થાય. આ મહાભારત ને રામાયણ આપને એ જ શીખવાડે છે. જ્યારે જ્યારે આ દેશની આર્ય નારી મર્યાદા રૂપી લક્ષ્મણ રેખા ઓળંગે ત્યારે ત્યારે આ દેશની નારીનું હરણ થાય છે. જો એ મર્યાદામાં રહે ને તો દુનિયાના કોઈ રાવણની તાકાત નથી કે એનું હરણ કરી શકે. જ્યારે જ્યારે આ દેશની આર્ય નારી બોલવામાં વિવેક ચૂકે ત્યારે ત્યારે મહાભારત થાય છે. દ્રૌપદી એક શબ્દ બોલ્યા કે આંધળાના આંધળા જ હોય ને એમાં આખું મહાભારત સર્જાણું. જો મૌન રિયાવત ને તો આ મહાભારત ન થાય. આપણે ઘેરે તકલીફ જ આ છે, મૌન રહેવાતું જ નથી એટલે ઘેરે ઘેરે મહાભારત થાય. જો મૌન રહેતા શીખી જાય તો જમાવટ થઈ જાય જિંદગીમાં. આ કથાઓ આપને જીવતા શીખવાડે છે. ભગવાન ઉપર ભરોસો હોય તો ભગવાન કાર્ય કરે કરે અને કરે. સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતજી કહે છે, હે પ્રભુ, ત્યારબાદ પરમાત્મા ક્યાં સ્વરૂપે આવ્યા? ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, એ સમયે દેવો અને દાનવોનું યુદ્ધ થતું હતું, પણ દાનવોના ગુરુ શુક્રાચાર્ય એની પાસે સંજીવની વિદ્યા હતી. એટલે દેવતાઓ દાનવોને મારે તો એના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યા દ્વારા એને સજીવન કરી દે. દેવતાઓ મૂંઝાણા, શું કરવું? ભગવાન પાસે ગયા એટલે ભગવાન કહે છે કે તમે સમુદ્ર મંથન કરો, સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળશે, તમે અમૃત પાન કરો એટલે તમે પણ અજર અમર બની જશો. એટલે ભગવાનના કહેવાથી દેવો સમુદ્ર મંથનનું નક્કી કરે છે, પણ દાનવો વગર સમુદ્ર મંથન શક્ય છે નહીં. અમુક કાર્ય તમે જો આપને ન ગમતા હોય ને એવા માણસને ભેગા લેવા પડે. ખબર જ છે કે આમાં મેળ નથી પડે પણ તોય હા એટલે કે ઠેઠ સુધી આ ડાલે એટલે જ મોર રાખવા પડે. એટલે જીવનની અંદર ઘણીવાર ઘણા કાર્યો એવા હોય છે કે એ બધાની વગર શક્ય નથી હોતા. દેવતાઓને ખબર હતી કે દાનવો જો સહકાર નહીં આપે તો સમુદ્ર મંથન શક્ય છે નહીં. દેવતાઓ દાનવો પાસે ગયા, દાનવો કે અમારે જરૂર નથી, તમે કરો. એટલે એને પછી લાલચ દેવી પડે કે તમે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળશે, જો તમે અમૃત પાન કરશો તો તમે અજર અમર બની. લાલચ દીધી એટલે દેવો અને દાનવોએ સમુદ્ર મંથનનું નક્કી કર્યું. માણસને કોઈ સલાહ દે, કોઈ સાચો રસ્તો બતાવે અને પછી છે ને એનું કામ પતે એટલે એને ભૂલી જાય. ભગવાને રસ્તો બતાવ્યો એટલે દેવો અને દાનવોએ ચાલુ કર્યું. મંદરાચલ નામનો પર્વત લઈ આવ્યા, વાસુકી નાગ લઈ આવ્યા, સમુદ્ર મંથન ચાલુ કર્યું. પણ પર્વત છે ને સમુદ્રમાં મંથન ચાલુ કર્યું એટલે માંડ્યો ઊંડે ઊંડે જવા. મૂંઝાણા, આ તો બરોબર થતું નથી, પર્વત તો હમણાં અંદર વયો જશે. એટલે વળી પાછું જેની સલાહ લીધી હોય ને એની પાસે જવું પડે, કારણ કે અધૂરી સલાહ અધૂરું જ્ઞાન એ કાર્ય પૂર્ણ ન કરવા દે. એટલે વળી પાછા દેવતાઓ અને દાનવો ભગવાન પાસે ગયા, શું કરવું? એટલે ભગવાને કચ્છપ અવતાર લીધો. ભગવાન સમુદ્રમાં કચ્છપ અવતાર તરીકે સ્થિત થયા. એની પીઠ ઉપર મંદરાચલ પર્વત રાખ્યો અને પછી વાસિકુ નાગનું નેત્રું બનાવીને સમુદ્ર મંથન કર્યું. 14 પ્રકારના રત્નો નીકળ્યા, પણ હારું હારું નીકળ્યું ને બધા મીંડ્યા લેવા. ઉચ્ચિસ્વા નામનો ઘોડો નીકળ્યો, ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઘોડો બલિરાજા લઈ ગયા, ઉચ્ચિસ્વા નામનો હાથી ઇન્દ્ર મહારાજ લઈ ગયા, કૌસ્તુભ મણિ નીકળ્યા, પારિજાતક નામનું વૃક્ષ નીકળ્યું સ્વર્ગમાં લઈ ગયા.
14 પ્રકારના રત્નો બધું હારું હારું તો મીંડ્યા બધા વીણવા. પછી તમે કોઈ પણ સારું કાર્ય કરવા જાઓ ને એમાં પેલા તકલીફ આવે. સારા કામમાં હો વિઘન. જો તમે એમાં મૂંઝાવ નહીં અને ધીરજ રાખીને પાર ઉતરી જાઓ તો તમે અમૃત પામી શકો. એટલે કાળકૂટ નામનું હળાહળ વિષ નીકળ્યું. હવે એને કોણ પાન કરે? દેવતાઓ કે આપણું કામ નહીં. હા, તમે જો આમાંથી લક્ષ્મીજી નીકળ્યા વૈજંતી માળા લઈને તો વિષ્ણુ ભગવાન આવ્યા, એનો સ્વીકાર કર્યો. પંચજામનાનો શંખ નીકળ્યો, એનો સ્વીકાર કર્યો. બધાય દેવતાઓ ને દાનવો હારી હારી વસ્તુમાં બધું દોડતા હતા. પણ કાળકૂટ નામનું વિષ નીકળ્યું. દાનવો કે આપણે નથી જોતું. દેવતાઓને કે તમે રાખો. દેવતાઓ કે આપણું કામ નહીં, તમે રાખો. એ કે એક કામ કરો બ્રહ્માજી ને. બ્રહ્માજી કે આપણું કામ નહીં, વેદ ભણવા હોય તો આવો, બાકી રહેવા દો. વિષ્ણુ ભગવાનને કીધું, એ કે ઈ રહેવા દો, ઈ આપણું કામ નથી. તો કે આનું કરવું હું? આનું જ્યાં સુધી રસ્તો ન થાય ત્યાં સુધી આગળ કેમ ચાલવું? એટલે બધાએ નક્કી કર્યું કે ઓહો, હવે તો આમાંથી એક જ ઉગારી શકે, ઈ છે ભોળોનાથ. અને જગતમાં એમને મોટું નથી થવાતું બાપા. તમે જો બધાય દેવને દેવ કહેવાય, મહાબ્રહ્મા નો કહેવાય, બ્રહ્માજી કહેવાય. મહાવિષ્ણુ નો કહેવાય, વિષ્ણુ કહેવાય. પણ એક ભગવાન ભોળિયો નાથ એવો છે, એને કહેવાય મહાદેવ. સૌથી મોટો દેવ. શું કરવા? જગતમાં એમને મોટું નથી થવાતું. મોટા ઈ જ થઈ શકે જે જગતના ઝેર પી શકે. બધા જ દેવો અને દાનવો મળી અને ભગવાન મહાદેવના ચરણમાં આવ્યા છે. આવો આપણે પણ કૈલાસાધિપતિ ભગવાન શિવજીના ચરણની અંદર જઈ કૈલાસ કે નિવાસી નમો બાર બાર. एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार अरे दयालु रिज कर दे तुम्हें चंद्रमौली फलचार व्याघाम्बरं भस्माम्बरं व्याघाम्बरं भस्माम्बरं जटाजूटलिबा आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलास. कैलास के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारे भोले तार तार तो. कैलास के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारे प्रभु तार तार हो. भोले तार तार तो. 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 कैलास के निवासी नमो बार बार हो. आयो शरण तिहारे भोले तार तार हो. आयो शरण तिहारे भोले तार तार. हर हर महादेव, हर हर महादेव, हर આ જગતની અંદર એક જ દેવ એવો છે જેને ભોળાનાથ કહેવાય. ભોળાનાથ એટલે કેવો? આપને એમ હાવ ભોળો એમ નહીં, પણ ભોળા વ્યક્તિનો નાથ. જે વ્યક્તિ ભોળા ભાવથી પૂજા કરે પછી મહાદેવ કાંઈ ન જોવે. દેવ હોય તોય ભલે, દાનવ હોય તોય ભલે અને માનવ હોય તોય ભલે. કારણ શિરો કો કાટ કે કિયા જબ હોમ રાવણ ને દિયા સબ રાજ દુનિયા કા દિલાવર હો તો એસા હો. રાવણને સોનાની લંકા 10 માથા અને 20 ભુજાઓ આપી દીધી. ભસ્માસુરને વરદાન આપી દીધું કે જેની માથે હાથ મૂક એ ભસ્મ, એ એની ઉપર જ ટ્રાય કરવા ગયો. પછી વિષ્ણુ ભગવાનને બોલાવવા પડ્યા. એટલે ભગવાન મહાદેવ એવો છે, બાણાસુરને 1000 હાથ આપી દીધા.
આવો ભગવાન મહાદેવ છે દેવતાઓને જ્યારે જ્યારે જરૂર પડે। भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। तो कभी तुमने शिव निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। भक्तों को कभी तुमने शिव मेरे भोलेनाथ, हे शिव जी, भक्तों को कभी तुमने शिव निराश ना किया, मांगा जिने जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दायजा, बड़ा है तेरा दायजा, बड़ा दातार तू, बड़ा दातार तू। आयो शरण तिहारे भोले तार तार तू। निवासी के निवासी नमो बार बार, आयो शरण तिहारे भोले तार तार तू। आयो शरण तिहारे भोले तार तार तू, भोले आयो तार। शरण तिहारे भोले तार तार तू। जहर पिया जीवन दिया कितना उदार तू। ભગવાન મહાદેવને યાદ કર્યા અને મહાદેવ પ્રગટ થયા છે। દેવો અને દાનવોએ ભગવાનને વિનંતી કરી કે હે પ્રભુ, આ હળહળ કાળકૂટ નામનું વિષ નીકળ્યું છે, આનું પાન કોણ કરશે? અને આ તો ભોળિયો ના બાપા પ્રેમથી ને ભાવથી કોઈ એને ગમે એ વસ્તુ અર્પણ કરે તો ભગવાન એ સ્વીકારી લે છે। કાંઈ વિચાર ન કર્યો અને ભગવાને કાળકૂટ નામના વિષને ધારણ કર્યું છે। ભગવાને ન તો એને પેટમાં ઉતાર્યું ન એને બહાર ઓક્યા, ભગવાને એને ગળામાં રાખ્યું। ભગવાનનું ગળું લીલું થઈ ગયું। બોલીએ શ્રી નીલકંઠ મહાદેવ કી જય। આવો ભગવાન મહાદેવ દેવો અને દાનવોનું કાર્ય કર્યું છે। જગતના ઝેરને પીધા એટલે એને મહાદેવ કહેવામાં આવે છે। ત્યારબાદ સમુદ્ર મંથન આગળ ચાલ્યું છે। સ્વયં ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને નીકળ્યા છે। અમૃત માટે દેવો અને દાનવો લડવા મળ્યા। એટલે દેવો આગળ તો દાનવોનું ચાલે નહીં, દાનવો શક્તિશાળી હતા, દેવોનું ચાલે નહીં। એટલે દેવોએ ભગવાનને યાદ કર્યા, એટલે ભગવાને મોહિની સ્વરૂપ લીધું અને ભગવાન એવું દિવ્ય મોહિની સ્વરૂપ લીધું કે બધા જ દાનવો મોહાંધ બન્યા, મોહિત થઈ ગયા। એટલે ભગવાને દેવતાઓને અમૃત પીવરાયું, દાનવોને મદિરા પાન કર્યું। એમાં એક રાહુ નામનો દૈત્ય જોઈ ગયો કે ઓ આમાં કંઈક વીમો લાગે છે, આ ધાર કંઈક જુદી છે, ત્યાં પીવરાવી ધાર જુદી, આપણી બાજુ જુદી, હળવેક દઈને ઊભો થઈ અને દેવતાઓની લાઈનમાં બેસી ગયો। અને જ્યાં એનો વારો આવ્યો ભગવાને અમૃત દીધું, અમૃત ગળા સુધી પહોંચ્યું, ચંદ્ર બાળી ગયો, આ તો રાહુ છે। ભગવાનને કીધું સાવધાન, આ તો રાહુ છે। એ જ સમયે ભગવાને મૂળ સ્વરૂપ ધારણ કર્યું, હાથમાં સુદર્શન ચક્ર લીધું અને રાહુનું શિર છેદી નાખ્યું। અડધો ભાગ રાહુ અને અડધો ભાગ કેતુ થયો। ત્યારે દેવતાઓને નડ્યો તો અત્યારે પણ જન્માક્ષરની અંદર રાહુ ને કેતુની વચ્ચે બધા ગ્રહો આવે ને તો એને કાલ સર્પ દોષ કહેવાય, તો એની પ્રગતિ ન થવા દે, એની વિધિ કરવી પડે। ત્યારે પણ નડ્યો તો ને હજી આયલું આવે છે। તો ભગવાને સુંદર દિવ્ય લીલા કરી છે, દેવતાઓને અમૃત પાન કરાવ્યું। એટલે દાનવો કુપિત થયા કે વિષ્ણુ ભગવાને આપણી સાથે છલ કર્યું, હવે શું કરવું? એટલે બધા જ શુક્રાચાર્ય મહારાજ પાસે ગયા। શુક્રાચાર્યએ બલિરાજાને કીધું એક કામ કર,
વિષ્ણુને આમ નહીં જીતી શકે. તું એક કામ કર, 100 અશ્વમેઘ યજ્ઞ કર, 100 અશ્વમેઘ યજ્ઞ તારા પૂર્ણ થશે એટલે તું ઇન્દ્રાસનનો અધિકારી બની જાય. અન બલિરાજાએ ગુરુના કહેવા પ્રમાણે યજ્ઞો ચાલુ કર્યા છે. એક પછી એક યજ્ઞ જેમ થવા લાગ્યા એમ બલિરાજાની કીર્તિ વધવા લાગી, પ્રતિષ્ઠા વધવા લાગી. દાનવો, માનવો, યક્ષો, ગંધર્વો, કિન્નરો એના આ યજ્ઞોના પ્રકલ્પથી ધ્રુજવા લાગ્યા છે. બ્રહ્માંડ ડોલવા લાગ્યું, ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રને ચિંતા આવી, ભગવાન પાસે આવ્યું, કાક કરો નકર આ ઇન્દ્રાસનનો અધિકારી બની જશે. ભગવાન કે શાંતિ રાખો, જો મારી સાથે યુદ્ધ કરત ને તો હમણાં હું રણ મેદાનમાં એને પરાસ્ત કરત. આ તો મારું ભજન કરે છે, આને મરાય નહીં, આને તો તરાય. બરોબર એક પછી એક યજ્ઞ પરિપૂર્ણ થયા છે. ભૃગુકચ્છ નામના ક્ષેત્રની અંદર 99 યજ્ઞ પૂર્ણ થયા અને બરોબર 100મો યજ્ઞ ચાલે છે. આન દેવતાઓની ચિંતા વધી ભગવાન પાસે આવ્યા અને એક સમયે ભગવાન કશ્યપ અને દિતિને ત્યાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વામન તરીકે પ્રગટ થાય છે. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. ભૃગુકચ્છ ક્ષેત્રની અંદર ભગવાન સુંદર મજાનું દિવ્ય બટુક બ્રાહ્મણનું રૂપ લઈ અને વિષ્ણુ વામન બનીને આવ્યા છે. એ વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ હાલિયા ધીરે. બધાની તાલી રૂપી સેવા જોઈ છે આપણે સાથે. ભગવાનને એમ થવું જોઈએ જાની પરિવારમાં કથા ચાલી રહી છે. હે વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન થઈ હાલિયા ધીરે. એ હણવા બલીનો અભિમાન મારા વાલા. એ હણવા બલીનું અભિમાન મારા વાલા. એ હણવા બલીનો અભિમાન મારા વાલા. એ હણવા બલીનું અભિમાન માર વાલા. હે વિષ્ણુ વામન થઈને આયા. બાપ આજ જાની પરિવારને આંગણે ભગવાન અખિલ બ્રહ્માંડના અધિપતિ વામન નારાયણ પધાર્યા છે. હવે ભગવાન રામની તૈયારી કરજો, અયોધ્યાથી નીકળી ગયા છે. હમણાં 10 મિનિટમાં ભગવાન રામ પણ અહીંયા જાની પરિવારના આંગણે લેન્ડિંગ કરશે એટલે વામનજીની સાથે 10-15 મિનિટમાં ભગવાન રામ પણ પધારશે. જય હો. હાલિયા ધીરે. એ અધૂરી છે અમ આસ મારા વાલા. એ અધૂરી છે અમ આશ મારા વાલા. અધૂરી છે અમ આસ મારા વાલા. એ અધૂરી છે અમ આશ મારા વાલા. વિષ્ણુ વામન આવો બાળક મારું પૈપાન કરે ને તો મારું જીવન ધન્ય બની જાય. ભગવાન કહે છે આ જન્મમાં શક્ય નથી પણ કૃષ્ણ અવતારમાં તમારી મનોકામના પરિપૂર્ણ કરીશ. તો વામનજી કહે છે કે હે રાજન, મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. એટલે બલિરાજા હસવા માંડ્યા. બલિરાજા કહે છે કે હે વામનજી,
મને તો એમ હતું કે માત્ર તમારી ઉંમર જ નાની હોય એવું લાગે છે, પણ તમારી બુદ્ધિ વિશાળ હશે. પણ ઉંમરની પ્રમાણે હજી તમારી બુદ્ધિ પણ બાળક જેવી છે. 3 ડગલા પૃથ્વીમાં તમે શું કરશો? એટલે એમ કહે છે કંઈક જાજુ માગી લ્યો વામનજી, કે કાંઈ જાજુ જોતું નથી, દેવું હોય તો 3 ડગલા પૃથ્વી દ્યો, નહીતર કાંઈ જોતું નથી. એટલે રાજા સમજી ગયા, કારણ કે રાજહટ, સ્ત્રી હટ, યોગી હટ અને બાળ હટ એવી છે કે એકવાર હઠ લે ને પછી જ્યાં સુધી જીદ પૂરી ન થાય ને ત્યાં સુધી હઠ મૂકે નહીં. એટલે બલિરાજા કે કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. વામનજી કે એમ નહીં, હું કાશીનો વિદ્વાન બ્રાહ્મણ છું, હું સંકલ્પ વગર દાન લેતો નથી. એટલે રાજા કે કાંઈ વાંધો નહીં. જારી મગાવી અને ગુરુ શુક્રાચાર્ય આવીને ચેતવો કે હે રાજા, આ વામન નથી, આ વિષ્ણુ છે. હમણાં વામનમાંથી વિરાટ થશે અને તારું બધું જ લઈ લેશે. બલિરાજા કહે છે કે હે ગુરુદેવ, હવે તો વિષ્ણુ હોય તો મંજૂર છે, ભલે સર્વસ્વ લઈ લે, પણ મારા આંગણે યાચક બનીને આવ્યા છે. એકવાર મેં કહી દીધું કે જે જોઈ આપીશ, હવે હું પીછે હટ ન કરું. કારણ કે વા ફળે વાદળ ફરે ને ફરે નદીઓના નીર, પણ સુરા બોલ્યા કદી ન ફરે, પછી ભલે ને પશ્ચિમ ઉગે સૂર. એકવાર બોલાઈ ગયું એમાં હવે બીજું કાંઈ ન આવે. વામનજી સંકલ્પ કરાવવા જાય, શુક્રાચાર્યને એમ થયું કે હમણાં બધું લઈ લેશે, એટલે નાનું એવું સૂક્ષ્મ રૂપ લઈ જારીના નાળચામાં બેસી ગયા. પાણી નીકળતું નથી. વામનજી સમજી ગયા કે શુક્રાચાર્ય મહારાજ દાન નહીં દેવા દે, એટલે દર્ભની સળી લીધી, જારીમાં મારી. શુક્રાચાર્ય મહારાજની આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય મહારાજ ભાગી ગયા. આનો અર્થ ઈ છે કે કોક દેતું હોય ને તો જોઈને રાજી થાવું. દીધા કરતા દયા ભલી દઈ ન શકીએ તો 2 હાથ જોડવા, પણ કોઈ દેતું હોય એમાં આડો પગ ક્યારેય કરાય નહીં. બલિરાજાને હાથમાં જળ આપ્યું અને બલિરાજાને સંકલ્પ કરાવ્યો છે, તસ્માદ ત્વત્તો મહિમિષદ વૃણેહમ વરદ શર્ભાત પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદામમ ત્રિપાદમ ભૂમિમ બ્રહ્માર્પણમસ્તુ અર્પયામિ. જ્યાં કીધું એ સમયે વામનમાંથી વિરાટ બન્યા છે. એક પગની અંદર અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાળ માપી લીધું છે. બીજા પગની અંદર ભૂલોક, ભોરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, 14 બ્રહ્માંડ 2 પગલાની અંદર માપી લીધા છે. અને ભગવાન ત્રીજું પગ કહે છે કે હે રાજન, બોલ હવે ત્રીજું ચરણ ક્યાં મૂકું? બલિરાજા કે ભગવાન, 2 ડગલામાં તો તમે બધુંય માપી લીધું, હવે મારી પાસે કાંઈ રહ્યું નથી. ભગવાન કહે છે હમણાં તો મોટી મોટી કરતો હતો, ગુરુદેવને સલાહ દેતો હતો કે વા ફરે ને વાદળ ફરે ને ફરે નદીઓના નીર, સુરા બોલ્યા કદી ન ફરે ને પછી ભલે ને પશ્ચિમ ઉગે સૂર. હવે હું દાન ન દઉં તો મારી પૂર્વજોની કીર્તિ લાજે, અને મોટી મોટી કરતો હતો. દાન પૂર્ણ કર. પણ જેને ભગવાનના દર્શન થઈ ગયા હોય ને એની મતિ નિર્મળ થઈ જાય. જ્યારે મનુષ્યનું ભજન અને તપ વધે ને ત્યારે એની બુદ્ધિ પણ નિર્મળ થઈ જાય છે. ભગવાનને કહે છે પ્રભુ, હવે મારી સિવાય મારી પાસે કાંઈ નથી રહ્યું, તો હવે મને શું કરવાનું બાકી રાખો છો? હવે મને તમારો કરી નાખો ને. ત્રીજું ડગલું હે ભગવાન મારા મસ્તક ઉપર મૂકો અને હવે મને તમારો કરી લ્યો. હું આખો તમને દાનમાં સમર્પિત થઈ જાઉં. એ જ સમયે ભગવાને ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને જેવું પગલું મૂક્યું એ જ સમયે બલિરાજા પાતાળમાં જતા રહ્યા છે. અને બલિરાજા પાતાળમાં ગયા છે. ભગવાન પ્રસન્ન થયા. બલિરાજાને કહે છે માગો રાજન, તમારે શું જોઈએ છે? બલિરાજા કે ભગવાન, હું દાતાર છું,
દાતા કોઈ દી માગે નહીં, ભગવાન મારે કાંઈ નથી જોતું. ભગવાન કહે છે કે હે રાજન, હવે હું તને કાંઈ નહીં આપું ને તો મારી કીર્તિને કલંક લાગશે. કોકને એમ થાય કે વિષ્ણુ ભગવાને બલિ રાજાને છેતરો. જા, હું તને વરદાન આપું છું, આજથી સુતલ લોકનું રાજ, પાતાળનું રાજ તારું. એટલું નહીં, જેમ તું મારો થયો ને એટલે જા, આજથી હું પણ તારો થયો છું. હું તારો દ્વારપાલ બનું છું. તમે વિચાર કરો, જે ભગવાન બલિને બાંધવા આવ્યા હતા એ ભગવાન સ્વયં બંધાઈ ગયા છે, બલિ રાજાના દ્વારપાલ બન્યા છે. હવે લક્ષ્મીજીની ચિંતા વધી કે હજી ભગવાન આવ્યા નહીં, ક્યાં ગયા? નારદજી આવ્યા નારાયણ નારાયણ કરતા. નારદજીને પૂછ્યું, ભગવાન ક્યાં છે? તમને ખબર નથી? ભગવાન તો પાતાળમાં બલિ રાજાના દ્વારપાલ બની ગયા છે. માતાજીની ચિંતા વધી. નારદજીને કે હવે મારે શું કરવું? નારદજી કે બીજું કાંઈ નહીં, તમે જેમ ભગવાન માગવા ગયા હતા એમ તમે જાઓ. બલિ રાજા તો દાતાર છે, એને રાખડી બાંધીને ભાઈ બનાવી લ્યો. એટલે કે છે માગો બેન, શું જોઈ? ત્યારે જે જોઈ માગી લેજો. તરત જ લક્ષ્મીજી પાતાળ લોકમાં આવ્યા બલિ રાજા પાસે. બલિ રાજાને રાખડી બાંધી. યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિબધનામિ રક્ષમા ચલમા ચલ. બલિ રાજાને ભાઈ બનાવ્યો. બલિ રાજા પ્રસન્ન થયો કે માગો માગો બેન, તમારે શું જોઈએ છે? એટલે લક્ષ્મીજી કે ભાઈ, બીજું કાંઈ નથી જોતું, તારા બનેવીને જે દ્વારપાલ બન્યા છે ને એનું બાવડું હોપી દે. બલિ રાજાએ કાંઈ વિચાર ન કર્યો, તરત જ ભગવાનનું બાવડું લઈ લક્ષ્મીજીને સોંપ્યું. તેરા તુજકો અર્પણ, ક્યાં લાગે મેરા, આ તમારા તમને મુબારક. ભગવાન પ્રસન્ન થયા પાછા કે માગો માગો બલિ રાજા માગો, તમારે શું જોઈએ છે? બલિ રાજા કે પેલાય ન માગ્યું તો હવે શું માગું? મારે કાંઈ જોતું નથી. ભગવાન કહે છે એમ નહીં રાજન, હું તને કાંઈ નહીં આપું ને તો દુનિયા એમ કહેશે ભગવાને બલિ રાજાને છેતરો. જા, હું દેવતાઓના કાર્ય કરવા આવ્યો તો ને, આજથી હું એક નહીં પણ ત્રણેય દેવ તારા દ્વારપાલ, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, અમારા ત્રણેય દેવોના 4-4 મહિના વારા અમે તારા દ્વારપાલ બનશું. બલિ રાજાએ બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી કે હે કનૈયા, મેરે સિર पे रख दो अपने ये दोनों हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. ओ मेरे सिर पर रख बनवारी, हो मेरे सिर पर रख बनवारी, मेरे सिर पर रख गिरधारी, अपने दोनों ये हाथ. अरे देना हो तो दीजिए जन्म जन्म का साथ. अरे देना है तो दीजिए जन्म जन्म का साथ. ओ अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ. अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ. मेरे सिर पर रख गिरधारी, मेरे सिर पर रख बनवारी, अपने दोनों ये हाथ. देना हो तो दीजिए जन्म जन्म का साथ. देना है तो दीजिए जन्म जन्म का साथ. ओ अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ. अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ. હે ભગવાન, હવે કાંઈ નથી જોતું, દેવું હોય ને તો જન્મ જન્મનો મને સાથ આપો. કારણ કે જેને ભગવાનના દર્શન થઈ જાય, ભગવાનનું ચરણ જેના મસ્તક ઉપર પડી જાય, પછી એને બીજું શું જોઈએ?
એની મતિ નિર્મળ બની જાય છે. કોઈ આશા, કોઈ અપેક્ષા, કોઈ તૃષ્ણા એની રહેતી નથી. તો આજ ભગવાનને કહે છે કે હે કનૈયા, હે બનવારી, હે ગિરધારી, હે ગોવિંદ, બસ તમારું ભજન આપો, તમારી ભક્તિ આપો. મને એટલે આગળ કહ્યું છે, ओ देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे. देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे. ओ श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे. श्याम प्रभु से मांगे तो और नाम इज्जत क्या मांगे. मेरे जीवन में अब कर दे ओ, मेरे जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे तू कृपा की बरसात. देने वाले साथे हम जन्म का साथ. देना है तो दीजिए जन्म जन्म का साथ. मेरे सिर पर रख गिरधारी, मेरे सिर पर रख बनवारी, अपने दोनों ये हाथ. देना हो तो दीजिए जन्म जन्म का साथ. ओ देना हो तो दीजिए जन्म जन्म का साथ. अरे देना हो तो दीजिए जन्म जन्म का साथ. देना हो तो दीजिए जन्म जन्म का साथ. ओ जन्म जन्म का साथ. ओ जन्म जन्म का બોલીએ શ્રી વામન નારાયણ भगवान की जय. ભગવાન બલિ રાજા ઉપર કૃપા કરી છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, આ દિવ્ય ચરિત્રનું જે જીવાત્મા શ્રવણ કરે અને બલિ રાજા જેવી જો ઉદારતા જીવનમાં આવી જાય, દાતારી અને ભક્તિ આવી જાય, તો જેમ ભગવાન બલિ રાજાના થયા છે એમ ભગવાન હરેક જીવના બને છે. આ ચરિત્રનું શ્રવણ કરવાથી કાયાનું કલ્યાણ થાય છે અને પિતૃઓને દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને મત્સ્ય અવતારની કથા કહે છે અને ભગવાન હયગ્રીવનો ઉદ્ધાર કરે છે અને ભગવાન વેદ લાવ્યા એ દિવ્ય ચરિત્ર રાજા પરીક્ષિતજીને કહે છે. રાજા પરીક્ષિતજી સુખદેવજી મહારાજને કહે છે કે હે મહારાજ, મને ભગવાનના દિવ્ય ચરિત્ર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાનના કૃષ્ણ અવતારની કથા કહો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, કૃષ્ણ છે ને એ નટખટ છે. એને જો ઓળખવો હોય, એને જો પામવો હોય તો પેલા જીવનમાં મર્યાદાની જરૂર પડે. મર્યાદા આવે તો જ પરમાત્મા જીવનની અંદર આવે. એટલે પહેલા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સૂર્યવંશની કથા કહે છે. આવો આપણે પણ એ ભગવાન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાઘવેન્દ્ર સરકારની કથાનું શ્રવણ કરીએ. એ પહેલા 9મા સ્કંદની અંદર વૈવસ્વત મન્વંતરના સિદ્ધમ્નની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે. રાજા યયાતિની કથા કહે છે, રાજા અમરીશની કથા કહે છે અને એકાદશીનો મહિમા વર્ણવે છે. અને ત્યારબાદ
ગંગાજીના ઉત્પત્તિની કથા કહે છે. સગર રાજા એ ભગીરથ રાજા ગંગાજીને લઈ આવ્યા. અંશુમાન તપ કરે છે, ત્યારબાદ દિલીપ રાજા તપ કરે અને ત્રીજી પેઢી ભગીરથ રાજા એ ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઈ આવે છે. આ આપણા એક જન્મની કમાણી નથી હોતી. આપણે કાંઈ સત્કર્મ કરીએ ને આપને એમ થાય મનની અંદર કે આ આપણા પ્રયાસથી થયું છે, આ આપણા 3 પેઢીના પૂર્વજોની તપશ્ચર્યા પાકે ને ત્યારે આપણે આવા જ્ઞાન યજ્ઞો કરી શકીએ છીએ, આવી જ્ઞાન ગંગાઓ પ્રજ્વલિત કરી શકીએ છીએ. ગંગાજીને લઈ આવ્યા. ત્યારબાદ સૂર્યવંશની કથા. સૂર્યવંશની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાઘવેન્દ્ર સરકાર આવે એ દિવ્ય ચરિત્ર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે, હે રાજન, સૂર્યવંશની અંદર ખટ્વાંગ, દીર્ઘબાહુ અને તેના રઘુ રાજા થયા. આ રઘુ રાજા એવા મહાન હતા કે એ રઘુ રાજા ઉપરથી આખા વંશનું નામ રઘુવંશ પડ્યું છે. એ સુંદર એની પ્રચલિત ચોપાઈ છે. તુલસીદાસજી મહારાજ લખે છે, રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય.